સુરતના સરથાણામાં આરોપીને માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા લાંચ લેતા પીએસઆઈને એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા છે। સુરતના સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એસીબીના છટકામાં ભેરવાયા છે। એસીબીની ટીમે સુરતમાં સફળ ટ્રેપ ગોઠવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમજી લિંબોલાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। પીએસઆઈ લિંબોલાએ એક ગુનામાં આરોપીઓને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે ફરિયાદી પાસેથી 40,000 રૂપિયાની માંગ કરી હતી। પોલીસ મથકની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતા પીએસઆઈને એસીબીએ રંગે હાથ પકડી પાડ્યો હતો। ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં એક ગુનો દાખલ થયો હતો। આ ગુનાની તપાસ પીએસઆઈ એમજી લિંબોલા કરી રહ્યા હતા। તપાસ દરમિયાન પીએસઆઈ લિંબોલાએ આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસે 40,000ની લાંચની માંગ કરી હતી। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તરત એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી પીએસઆઈને રંગે હાથ ઝડપી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।